હા બેંકમાં તો એક ભાઈ હતો શીખર જોઈને તો મને અમુક દો કરતો હશે કે હોર રાખી ભાઈ આ ચોરોની હોર રાખી પછી યાર બે લૂંટી એલી નક્કી ના કહેવાય તો નહીં આ તો એટલું જવું પડશે રોડ ઉપર કોઈ છે નહીં આ તો જોખમ જેવું છે આ તો ચોરોની હોર રાખવી પડશે આ તો કોઈ હાથમાં આવી ગયો સાત તો મેલ પડી જાય પેડમાં તો જવા દે ગાય ગા એ ભાઈ એ ઓફરો છો એ શું જવાન છે તમારે શું જવાન છે હા ઘેર ક્યાં જવાન છે કોમ કે બાદ જવાન છે તમે બજારમાં કરતા તમે બજારમાં નતા હું તો બજારમાં હતો હું તમારે ખરીદી કરવા ગયો તો ખરીદી કરવા ગયા હા તમારે શું જવાન છે મારે ઘેર જવું છે ઘેર પણ મારે એ બાજુ આ હેડો વાતો કરતા કરતા જઈએ હું કોમ ધંધો કરો છો કોઈ ના આલા કોમું જઈએ ને આલા બધું કોમ હતું હા તે કીધું આ થોડા પૈસા પેલા ઉપર નાખ્યા છે ને મોદીએ હા રૂપિયા તે જોવા જેવું તો પૈસા આયા છે કોઈક બેંકમાં કેટલા આવ્યા પૈસા આયા છે કોઈક 20,000 રૂપિયા નાખ્યા છે બેંકમાં હા ત્યારે કીધું ઘરમાં જો આ હોળી આવે છે આ બધો હોશિયાર કોઈક આવે ને જેમ જેમ આવશે ને ખર્ચો બરચો કોઈક લાભવું ના પડે કે મેમો તો જાતો જમવા ખર્ચો ના નાખ્યો અમારે તો એ બાજુ આવવું છે આ તો હંગાથ વાતો ચાલો રહીએ હા બરોબર બીજું શું કહેતો હતો હા તમારી થી આગળ શું જવા છે એમ કહું છું ભાઈ મારે તો વધારે આગું નહીં જવા મારે તો મારે ઘેર જ જવાનું છે એવું છે ઓહો હા આટલો શોખ બેચ છે સુગર વાતો કરી હેડો હા તો બોકરો આ તો બે ગયો અરે બોકરો જ છે ભલા મળે બેહો કે ઘરી વાર વાતો કરીએ બેહો હું પાણી ભરતા હું હેડો મુજે લાયેલો છે કે ઠેલા વૈસે મારા હું ફોન લઈને જ આવું ઘેરથી ના હું ભરતા હું પાણી ભરતા હું ભરતા હતા તમે હા ભરતા ભરતા હા ભરતા હું બે પાણી ભરતા હેડો પકડો છો હા હું પાણી ભરતા આવું છું ત્યાં ઠેલો આગળ મૂકીને જાઉં છું હા આ જો તો ધ્યાન રાખજો ઠેલાનું હું હાલ પાણી ભરીને આવું છું હાલ જવું હેડો ધ્યાન રાખો હાલ જ પાણી ભરીને આવું ભાઈનું હું ઓળખતો નહીં અંધો માણસ સાર્યો હવે વારે મને તો શું કહેવાય હું બધું બકીએ ગયો છું અને કહીએ દીધું છે કે આજ મારે જેમ આવે છે હોરી આવે છે કે પૈસા લેવા જઉં છું બેંકમાં હવે હું તો બોલીએ ગયો છું કહીએ દીધું છે આ તો કે ચોરની આગળમાં તો મેં બધું લઈ જાય એક કામ કરું છોરું છે ને એના ઠેલામાં ઘાલ દઉં એ કોઈ વધુ આવે નહીં આપણે જેમનો બધો કરાયા છે દાગીના તે થોડા ઠેલામાં ઘાલ દઉં ખબર ના પડે કે કોઈને પૈસા થોડા ઘાલ દઉં અંદર આવે છે ખરું એક કામ કરું પાકીટ જ મેળ દેજો એના ઠેલામાં વાત તો પટી જાય આવે છે ખરું ભાઈ આખા તો પાણી ભરવા એને મોકલે છે પણ આખા છેતરી જાઉં જોઈ લે તાણે આખા નો આનો એને મોકલી આ પાણી પાઉં અને આગળ જઈ બધું વસ્તુ ચેક કરી લઉં લઈ લઉં આજે છેતરી જાઉં એ લો પાણી પીવો લાવ્યો છું ઠંડુ લાગ્યું અરે પાણી તો થયું જોવો તો ખરા ભલા માણસ કેટલા પૈસા લે હાલ દો પૈસા તમે ના પૈસા નહીં લેવા અરે ભાઈબંધીમાં પૈસા લઈએ અમે કરી આ તો ભાઈબંધ છીએ આપણે તો પૈસા હાલ દો કે બોટલ ના હા પાણી પીને હારો રસ્તામાં શું પીવો હારો મને તો પીને આવ્યો પાછા કીધું તમે હા હું તો પીવું જ કે પાણી લાવો થોડું મોન રાખું પાછું સાને એકદમ આઈસ ગોલ્ડ લેવડો અંગાત થાય લેવડો હા લેવડો હાલ સાધન નહીં હા તો હું કીધું આ તો એકલો પડ્યો તો કીધું હા હાલે તમે મળી ગયા બોલો અરે મજા આવી જાય લેવડો પાછું સારું કરશું અરે આ અંધારું થઈ જવા આવ્યું છે ને કોક તો કરવું પડશે આપણે તો એક કોમ કરીએ હા આ સીમાડો પૂરો થાય ને હા એટલે ચોક બેસશે આરામથી પડાવ નાખીએ બરાબર મોડું થઈ જાય 2 જણાથી વાતો ચાલુ રહેશે અને આ શાંતિથી ઊંઘી જવાનું ખાવાનું તો આપણે નાસ્તો લાવેલા છીએ આમાં લાવ્યો છું સિંગ ભજીયા બધું લાવ્યો છું તો હોટલે છો ખાલી નહીં હોય તો કોઈ બગડામ કશું ના હોય હવે એક કામ કરો હા આટલા છોક આરામ કરીએ હા અને હું શું જવું લોબા હા બેહો ભૂખે જબ્બર લાગી છે હા બેહોડ હોય કે બેહો આ બેહોડ હોય જગ્યા હારી છે આ તો બહુ મોડું થઈ ગયું યાર હું
બે એક કામ કરો કે હા આ તમે હું અહીં બેઠો ઠેલાની હું હોર રાખું છું હા હું પહેલાં ખાલી પાણી ભરવા જતો ભલા મોડ થાક લાગે તમે જ ભરી આવો પાણી એ વાત પકડો છો હા આ પાણી પી જાખું તમે બધું તારો જબ્બર લે, લાગી ભૈયા, યાર ભૈયા. તો કઈ હેડીએ થાચી ગયો આ હું હું તો. પહેલાં ખાલી જોતા વખત તમારે જવું પડશે ભલા મોડ યાર જોતું ચડજો હું બેહું રહો ઠેલોની હું હોર રાખું જજો લેજુમાં ઠેલો અરે પકડો લાવો ઠેલો તમારો લાવો ઠેલો પકડો હું આવું અરે લાવો ઠેલો હરો તમે બેહો. હું થાક્યો છું તમે પાણી તમે ભરો હાલ આવજો હો. હા મોડ ના કરતા ત્યાં વાગ્યા રે ફટાફટ ખેડી નાખો ચો મેલ્યું છે લે નહીં ફટાફટ જોઈ લે જોઈ ના જો અને પૈસા પૈસા હતા ચો જેને પૈસો એક પણ દેખાતો નહીં કાગળ બાગળ મોટું મોટું બધું છે પૈસા જ દેખાતા નહીં કે છો મેલ્યા છે લે આપવા દેતા પછી તો શું મને ખબર પડશે અરે પૈસા દેખાતા મારું ટોપું પડ્યું કેટલાથી આવ્યો છે 20 કિલોમીટરથી પાછળ પાછળ આવ્યો છું ભાઈબંધી કરી મને લાગે મારા માથા પડ્યા અરે અરે શું કરવાનું અરે યાર આવી ભાઈબંધી આ માણસે જોરદાર લાગે પૈસા શું મેલ્યા છે એને હા રેડો આવવા દો તાણ આય, થાક લાગ્યો થાકી ગયો પણ કોઈ પૈસા મેળ પડ્યો નહીં હવે તો ભાઈ આ તો બેઠા હાય તો આરામ કરવા દે ભાઈ હાય આરામ કરવા દે શાંતિથી આરામ કરવું આયા પાણી ભરીને આયા સાચું છે એટલું હેડિંગ જેવું વાત કરો તમે હા પાણી તો લાયા હાય, જબરજસ્ત થાચી ગયો જબ્બર તાર લાગે ઉઠકાર આવી ગયો યાર ખરેખર હો ભગવાનના તો પીએ હું પીને આવી કણ એક વાત કહું હા હા હા. તે પૈસા પેલા લાયા હતા શું મેલ્યા હતા પૈસા લાયો તો પૈસા સુધીમાં પાન જ છે હા તાન પૈસા તો બહાર છે તાન બેગમાં જ છે અને હું તો ઠેલો આખો ફેર પૈસા છે ધર્યા જ ના મનતો એ તો તમારે ના ખાવા પડે કેમ તાન પૈસા ઈ અમારા ઠેલામાં હોતા છે પૈસા એટલે તમારા ઠેલા તો હું આખો ચેક કર્યો પૈસા નહીં તમે યાર હું તો ચોરી વાત કહું હું ચોરી જ કરવા આવ્યો તો તમારે બેંકમાં પૈસા લેતા ભારી ગયો તો એ તો મને ખબર હતી કે ચેરીક માણસ મને જોઈ રહ્યો તો હું તને ઓળખી ગયો તો હું તો તમે ચોર ના ભાઈ ઘંટી ચોર નીકળ્યા તાન તમારું હું જોયા તા કાર્યા મોજ મને જોવા છે ને કે 100% મને રંગત આવશે આવશે ને આવશે લ્યા ભાઈ તમે ખરેખર ચોરના બી ઘંટી ચોર જેવા લાગો છો હા હેડો તાર હા તમે ખરેખર હોશિયાર છો લાવો હડો હડો હું જઉં તાર હા પૈસા તો તમારા ઠેલામાં જ હતા એવું ના હોય તાન તમે જ જો હજી લઈને આ 20 કિલોમીટર આગળ તઈ ઠેલો એટલે ઉપર હું લાવ્યા છો. વાંચું લાવ્યો મારો ઠેલો કોઈ મારો થોડો વજન હલકો કર્યો તમે કોઈ નામ મળે બોલો અલ્યા ખરેખર હું હારો તમે ઠેલો લઈને આવી જવો મારા દાગીના બધું હાચવી બોલો અરે હયા ખરેખર હું લઈને આવી જવો ને મારા નસીબમાં નહોતું આ પગ તૂટી ગયા એ તો મને ખબર હતી કે આવું જ કરશી ભાઈબંધની આવા ભાઈબંધ હું તો અંદરમાં ભાઈબંધ મોની તો તને શેરુદી લાવ્યો લ્યા ભાઈ હેડો તાર હું જતો રહું કોઈ વાત ના કરતા હો હા હેડો અમે જઈએ હા તને આવજો તાન હાર જઈએ હેડો. હાય, થાક લાગ્યા ને લીધા હું તો પડી હેઠો જો હા હેડો તાર આવજો હો હા આવજો એ આવજો. આવા ધંધા કોઈ કરતા ના આવે છે ફરી ફરી ને તમે જા વાત ના કરતા હોય ને કે મારે બને જેવું થ હું ચોરી કરવા આવ્યો તો એ વાત કહેતા ના કોઈ ને ઘેર ના કહેતા હો તો હું નહીં કોઈ નહીં પણ આ બધી કરતા ના કોઈ આપણે બે ભાઈ બંધ સારું તમે હા હેડો જય માતાજી મિત્રો આ વિડીયો તમે જોયો આ વિડીયામાં એક ચોર પાછળ પડી જાય છે ચોરી કરવા માટે વાસ્તવમાં એ પેલો વ્યક્તિ હોશિયાર હોય છે કંઈ એને આગળના કોઈ અનુભવ હોય કંઈ એને ખબર પડી જાય કે આ ચોર મારા પાસે ચોરી કરવા જ આવે છે એને એટલો કિમ્યો રચ્યો કે જો હું આ ચોર મને ગમે તે કે લૂંટી લ્યો એના કરતાં મારા જે દાગીના ઠેલા મૂકી દઉં બરાબર એટલે એને ખબર ના પડે જો આજના ચિત્તા રહેજો રસ્તામાં જતા હોય તો કોઈ દોસ્તી ના કરતા અજાણી વ્યક્તિ સાથે કોઈ એવો સંબંધ ના રાખતા જય માતાજી મિત્રો હું છું ભરતજી ઠાકોર મારું ગ્રુપ છે બાજપુરા મોજીલું ગ્રુપ મારો આ વિડીયો ગમે તો શેર સબસ્ક્રાઈબ લાઈક જરૂરથી કરજો જય માતાજી